આ ઝાડની ઉપયોગી તમને મિત્રો આજે ખબર પડશે। આ તો બધે તમે જોયું જ હશે મિત્રો, તો બનાવી વ્લોગમાં મિત્રો। તો આનું નામ આવળ છે, વૈજ્ઞાનિક નામ કેસિકા ઓરિક્યુલેટા। બહુ અઘરું નામ છે મિત્રો, પણ જો આની ઉપયોગીતા જુઓ, આના ફૂલ પણ મસ્ત છે। આ બધે ખુલ્લા વિસ્તારમાં ઉગે છે। હેલો મિત્રો, કેમ છો બધા ખુશ રહેશો। તો આપણે જવાનું છે ભૂતનાથ મંદિરે, જ્યાં આપણે ઝાડવા થોડાક વાવ્યા છે ને મોટા થઈ ગયા છે। તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે। તો જય મેળીમાં, જય મોગલમાં, તો બનાવજો વ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો ચલો, તો ફાઇનલી મિત્રો જો અમે ચડી ગયા છે રોડ પર। મિત્રો પુવાડિયા પાન જેવા પાન 3-4 હાથ ઊંચા પીળા રંગના અને ગુચ્છાવાળા ફૂલના છોડ આવે છે। જો મિત્રો આ ખુલ્લી જગ્યામાં ઉગી નીકળે છે, અને આવા જો ગુચ્છાવાળા ફૂલ હોય છે તેની છાલને સાંભળા રંગવામાં કામમાં આવે છે। પગ મસ્કોડાઈ જાય અથવા સોજો આવ્યો હોય તો તેના પર પાંદડા બાફી બાંધવાથી સારો લાભ થાય છે। સગર્ભા સ્ત્રીને ઉલટી થતી હોય ત્યારે આવળના ફૂલ 1 તોલો લઈ ગાયના દૂધમાં વાટી પીવાથી પણ એને રાહત થાય છે। તથા મૂત્ર ધાતમાં તેના બી હોય ને એ પાણીમાં વાટી પીવાથી મટે છે। નદી કિનારે, કાંઠા તેમજ ગામડાના ભાગોળમાં અચૂક જોવા મળે છે, અને ફૂલ ગુચ્છામય અને સુંદર દ્રશ્યો શોભાવે છે। તો જો મિત્રો આવી ખુલ્લી વિસ્તારમાં બધે થાય છે, જ્યાં આપણે દેશી ભાષામાં આને આવળ કહીએ છીએ। આના જે દાંડી હોય ને, આ જો એ સામડા રંગ ઉપયોગી થશે, ફૂલ પણ ખૂબ ઉપયોગી છે, પાંદડા અને આના બીજ પણ બધું જ ઉપયોગી છે મિત્રો। આ તો આપણે બધે જોતા જ હોય। તો આ મિત્રો આવા ઝાડવા દેખાય ને તો આને કાપવા નહીં, જેમ બને ને એમ કાપવા નહીં। જો ખુલ્લા વિસ્તારમાં જ આવી રીતના ઉગી નીકળે છે મિત્રો, તો જોઈ લો તમે બધે। તો આને કાપવા નહીં મિત્રો, ખાસ આ બહુ જ ઉપયોગી છે વનસ્પતિ। આને વાવવાની તો કાંઈ નહીં, પણ આને વૃક્ષ બચાવવામાં આને પણ બચાવી લો મિત્રો। તો પછી આ જોઈ લો મિત્રો, આના ફૂલ, પાન અને ડાળીઓ બધી જ ઉપયોગી છે। તો મિત્રો આ ઔષધિ તરીકે ખૂબ જ ઉપયોગી હોય છે મિત્રો। તેથી આને કાપવાને અને ખુલ્લા વિસ્તારમાં એમનેમ જ ઉગી નીકળે છે મિત્રો। અને આ વન્ય શરણ માટે પણ ઉપયોગી થતું છે મિત્રો। તો આની વિશે તો આપને એટલી જ માહિતી હતી મિત્રો। તમને આની વિશે કંઈ માહિતી હોય તો જરા કોમેન્ટ કરી દેજો, અને ક્યાંથી જુઓ છો તે પણ કોમેન્ટ કરી દેજો મિત્રો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો મિત્રો। તો આવા જ વિડીયો જોવા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળશું નવા વ્લોગમાં।